હેલો એવરીવન. તો ગાઈઝ કેમ છો? મજામાં? તો ગાઈઝ અત્યારે મમ્મી વીણે છે ભંગાર. મમ્મી બધો ભંગાર કાઢે છે. એ પણ અમારા ઘરનો જ છે. તો તમે જુઓ, કોઈ જ નો કોઈ જાય થોડી કાંઈ ભંગાર વીણવા. મમ્મા તમારા ઘરનો જ. આપણે યુટ્યુબ ફેમિલી તો મજામાં જ હોય. જે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો જુઓ અત્યારે મમ્મી આ બધું સાફ કરે છે. તો મમ્મી બધું કરતા હતા સાફ, અને હમણાં થોડીક વાર તમે બધું કામ થઈ જાય પછી તમને મળું. હે ને મમ્મી? હા. કેટલા પૈસા આવે જોઈએ. એ પછી તમે અમને કે તમે અમને કહેશું. ઝૂલામાં ઝૂલો તૂટી ગયો. હા, તે ઝૂલો હતો ને એવો ભાઈ અહીંયાથી પૈડો તૂટી ગયો તો. નહીં, એ નથી, ચોટી ગયું છે. હા, તો આ બધું દેવાનું છે. અને હમણાં ભંગારવાળા આજે આવે કે કાલે આવે, જ્યારે આવે ત્યારે દેશું. ત્યારે તમે દેખાડશો કેટલા પૈસા આવ્યા. અને અત્યારે જ અમે બધું હવે સાફ કરી નાખે. હમણાં કામ થઈ જાય પછી તમને દેખાડું પાછું. તો હાલો અમે પડી નમાજ પડવા. અને આજે જો તડકો નીકળ્યો છે તો અમારે બધું કામ થઈ ગયું. કપડાં સૂકવી દીધા, તડકો સારો નીકળ્યો છે. તો તમને બધાને દુઆમાં યાદ રાખીશ. તમે અમને દુઆમાં યાદ રાખજો. તો હાલો નમાજ પડીને દુઆ કરી લઈએ. હા, પછી મળીએ, ઇન્શાલ્લાહ મળીએ. તો ગાઈઝ મમ્મી પડે છે નમાજ, અને મારે એક પોતા બાકી છે. તો પહેલાં હું પોતા મારી દઉં. અને જો ઘરનું બધું કામ તો થઈ ગયું છે. કપડાં બપડા બધું અહીંયા સૂકવી દીધું છે. અને જુઓ ઘરનું બધું કામ મસ્તીનું કરી નાખ્યું. અને રસોડામાં બધું ધોવાઈ ગયું. રસોડામાં પોતું મરાઈ ગયું છે. જુઓ મારું કિચન કેવું લાગે કોમેન્ટમાં કહેજો. મસ્ત છે ને? તો બધું થઈ ગયું છે. તો હવે આપણે હવે હું નમાજ પડીને જો જમવાનું કાઢું છું તો બેસી ગયા જમવા. તો આજે છે ને શાક રોટલી પડી હતી ઠંડી, તો અમે રોટલીનું શાક બનાવીને બીજું કાંઈ નથી બનાવ્યું. આજે કાંઈ નથી બનાવ્યું, રોટલીનું શાક બનાવ્યું છે. તો તમે લોકો મોઢામાં પાણી આવે તો અમને કહેજો, આપણે ભાઈને દેખાડીએ તો ભાઈ ખાય છે. ચલો મસ્ત બન્યું. હા, અને હવે અમે લોકો જમી લઈએ. અને આજે મમ્મી રોટલીનું શાક બનાવ્યું છે. તમે લોકો તમારા ઘરે બનાવતા હોય તો કોમેન્ટમાં કહેજો. અને હવે અમે જમી લઈએ પછી હું તમને મળું. હે ને મમ્મી? હા, બાય બાય. તો ગાઈઝ વાગી ગયા છે 3:30 ને અમે લોકો જમીને ઊભા થઈ ગયા. અને અત્યારે એટલા વાસણ છે તો હમણાં હું ધોઈ નાખાઈ. અને હવે મમ્મીના ભાઈ જો બે એ તટલા છે હું ધોઈ નાખાઈ. મમ્મી ને ભાઈ બે વાતું કરે છે. ઈ તો જો નખરા કરે છે. હવે હું ઉઈ જાય જમવાનું બધું જમી કાઢી નવરા થયા છે ને તો હવે ઘડી ઉઈ જાઉં. આજે થાકી ગઈ કામ કરી તો જોઈ ગઈ તો ગાંડી થઈ ગઈ. હા, આજ તો તમારે ન્યાય વધારે તડકો નીકળ્યો જશે. તો અહીંયા ભાઈ ને મમ્મી બે વાતું કરે છે. અને અમે જો હવે હમણાં કામ કરી બસ એક વાસણ ધોવાના પછી હું તો હુઈ જાય ને મમ્મી હુઈ જાય. જો તમને મારો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.